8મા માળે પૂગ્યો તો મેં કીધું થોડો પોરો ખાઈ લો ને વિપુલભાઈ રામ રામ કરી લો. સ્મેલ આવતી હતી તળાલી, હજી ડોકું કાઢ્યું મેં. ગઈકાલે સાંજે આટો માર્યો હતો તો ક્વોલિટી મળી, આજ પકોડા મળ્યા. હવે કાલ પાછું હું મળીને જોઈ. કાયમ તો ન જોવાય, પણ આ તો કહું છું. અને આને જો અમારે એસી ફિટ કરવું છે. બેહવું ન હોય એસીમાં, બસ ફિટ કરો. ચલો ગાઈસ, નાસ્તો કરવા માટે રેડી. ખાખરા ખાવાના છે, ચા ને થોડીક ભાખરી અડધી. એની વગર વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. જય સ્વામિનારાયણ બધાને. મસ્ત નાસ્તો થઈ ગયો, સવાર થઈ ગયા છે. શિવાંશ નાવા જ ગયો છે, એ પછી પૂજા કરવાની છે. મહાનગર પહેલાં ભૂખા પેટે કરવાની હોય, પણ ટાઈમિંગ એવું શિડ્યુલ થઈ ગયું છે ને, જો હું નાસ્તા માટે વેઇટ કરું ને તો શિવાંશને મારે મૂકવા જવામાં લેટ થઈ જાય. એટલા માટે મારે નાસ્તો કરવો પડે. અગર પૂજા પહેલાં કરવાની હોય, પણ શિવાંશને પૂજા કરવી છે ને તો એના માટે મેં પહેલાં નાસ્તો કરી લીધો. જોડે પૂજા થાય ને એ બેસ્ટ. એની નાઈ ત્યાં સુધી વેઇટ કરીએ અને પછી પૂજા કરીએ. શિવાંશભાઈ રેડી થાય છે. ચલો શિવ પૂજા કરી છે ને. ભગત ભગત સ્કૂલે જાય ભગત. વાહ ભાઈ વાહ. ડ્રોપ કરી નોકરી જઈએ. મોજ છે મને. આજે વાઇબ્સ કંઈક અલગ જ છે. પછી છે દાદા સારું છે ને. કોને ખાસ હાલવાનું બહુ શોખ કાશ્યું. બાય બાય. રાહ જોઈને તો મેં આ બાજીગર તમારી અહીંયા હશે તમે હોય જ નહીં. અલા કાલ કેન્ડી ખાધીની બહુ મસ્ત છે, જોરદાર. વિપુલભાઈ લાવ્યા છે, મજા આવી. હવે રોજ એક જ ને પ્રોગ્રામ કરવાનો, બરોબર? રોજ કરવાનો જ છે. ક્યાં ઉપડ્યા? હાલો તે બીજો તમે ઉપડો ખાતે, હું જાઉં ઓફિસ. હા તો બપોરના 12:30 થઈ ગયા. હવે જમવા જવાનું છે. હમણાં આંબાલાલે જે આગાહી કરી હતી ને તડકે, આ ખબર નહીં ક્યાંથી કાઢે છે. ભૂકા જ કાઢે હોય, એમાં કાંઈ ઘટે નહીં. હેલ્મેટ છે ને તો સારું નકમ મરી જાય. શું ચાલે? અમારે પેપ્સી ખાવાની છે. નથી સાંભળવું હવે. ચાલો ભાઈ, સબ્જીમાં શું છે ચેક કરી લઈએ. આઈ થિંક કોબીનું છે. યસ, એક કોબીનો જરી કટકો દેખાય ને ખબર પડી જાય કોબીનો છે. એની વે ગાઈસ, શિવાંશમાં આવવાનો ટાઈમ 1:15 છે. તમારે જમીન ઓફિસ નીકળી જવાનું છે. પછી સારું મને જવા નહીં દે. એસી ફિટિંગ માટે બપોર પછી આઈ થિંક આવી જવાના છે. જોઈએ, આવી જાય તો ઠીક છે, ના આવે તો હું કોલ કરીને આજે ફિટિંગ કરવાનું જ છે. ચલો જમી લે. જમી લીધું છે ને? જમી લીધું. તમે? થોડુંક મોડું થઈ ગયું. એક તો વાંધો હાલો જાઓ ભાઈ. તડકો બહુ છે, મન થતું નથી જવાનું. હું કરું દારૂ તો કાંદા ડાલ તો બા. કોલ્ડ પાણી. વાહ. કોને 4 કઈ 5 દેવાની. હરકું કરજે ને, કેવીનું તો લઈ લે. બચપને લઈ જાવ 11. ચલો ભાઈ, લિફ્ટ પાવરમાં કાંઈ કટઆઉટ થયું છે. 10માં ચડો. ચાલો ભાઈ આવી જાઓ. 10માં ચડો. ઓકે, હું રોજ સાંજે ચડું તો કરું પ્રેક્ટિસ. અરે કેટલા ફ્લોર? 5મો. અને હજી ઓય હું કીધું ઘરે રહેત ને તો સારું. તો પણ તને કોને કીધું તું બહાર જા? કપડા પડી ગયા હતા. તો કપડા લેવા ગયો તો કપડા ક્યાં પહેરી લીધા? લઈ દીધા. ઓકે, લીપ ચાલો. મારે થોડોક પોરો ખાઈ લો. વાહ ભાઈ વાહ. વિપુલભાઈ આ પાવ પકોડાનો આનંદ છે ભાઈ. વાહ. હું પોરો ખાવા જ આવ્યો છું, પાવ ખાવા નહીં. પાણી પીવું છે? ના ના. પછી દાદર સડતો હતો ને તો આ વિપુલભાઈને કે ત્યાં પકોડા આવ્યા. શું જબલું ખેતો? ગરમા ગરમ પકોડા. એમાં એવું હતું, હું 8મા માળે પૂગ્યો તો મેં કીધું થોડો પોરો ખાઈ લો ને વિપુલભાઈ રામ રામ કરી લો. સ્મેલ આવતી હતી તળાલી, હજી ડોકું કાઢ્યું મેં. ગઈકાલે સાંજે આટો માર્યો હતો તો ક્વોલિટી મળી, આજ પકોડા મળ્યા. હવે કાલ પાછું હું મળીને જોઈ. કાયમ તો ન જોવાય, પણ આ તો કહું છું. ભોજન માટે રેડી. તો મસ્ત ભોજન કરી લેશું, પછી જઈશું નીચે બાકડાની મોજ લેવા. મહેમાન આવશે તો એ બેસશું તો કંઈક કરશું. જમી લીધું ને ટીવી લેવો ગયો ને એમાં સ્કેમ થઈ ગયો. સ્કેમ એટલે એવું નહોતું થયું, એવું પોપટ બન્યો કે વોલેટ હું ભૂલી ગયો ઓફિસ. પછી 20ના કયા લેવા
અને આને જો અમારે એસી ફિટ કરવું છે. હા હા કરી દે. આજ આવ્યો નહીં એસી વાળો. કાલ તો 110% આવી જાય. તો થયું છે એવું, આ ફ્રૂટ લઈ ગયો ને એમાં આજે શું હતું, ઓફિસે હું વોલેટ ભૂલી ગયો અને કેળા લીધા 20ના. તો એની પાસે સ્કેનર નહીં, તો બાજુવાળાના સ્કેનરમાં સ્કેન કરીને મેં કીધું આ 20 રૂપિયા આપી દીધા, લઈ લીધા. ચાલો એ પૈતું. પછી ગયો આગળ કીવી લેવા. કીવી વેચતો તો એની પાસે સ્કેનર નહીં, તરબૂચ વેચતો તો એની પાસે સ્કેનર. ત્યાંથી સ્કેન કરીને હો લીધા. એને મેસેજ આવ્યો બેંકમાં બેલેન્સ બતાવે નહીં, લોસે સીડો. 5 મિનિટ ન્યા ઊભો રહ્યો. માણ આવ્યું તો કીવી લીધી. પછી આવ્યો છાશ લેવા. આ ભાઈની ચોકલેટ એક લીધી. ત્યાં સ્કેન કરીને આવ્યો. ભૂલાઈ જાય ક્યારેક કામમાં ઉતાવળે. આજે એસી હવે નથી જોતો, કાલે આઈ થિંક થઈ જવું જોઈએ. અને આ જ્યારે ઘરે આવે ને એસી કરો એસી ફિટ કરો. બેહવું ન હોય એસીમાં, બસ ફિટ કરો. હા હા તું હોમવર્ક કરવા માંડ. ચલો ભાઈ હોમવર્ક કરે છો. હોમવર્ક કરે છે ટેક્સ્ટ પર બેસી ગયા બધા જોવા. બહુ ફાસ્ટ સિવાયનું કામ કરે. કેમ મરચા મારે નાખવાના છે. જો તેલ આવી આ દૂધી આવી ગયું. મરચા મારું હતું. રોટલી હોતા નહીં વઘારેલ રોટલી ટુકડા કરો તો નહીં હોતા. રોટલી આવી ગઈ કમ્પ્લીટ બધું. તો તમારે સીધું ખબર વઘારવાનું જ ને. વઘારવાનું. ભાઈ ચેતનભાઈ ને એવું છે, બાલ્કની છે ને તો ઉપરથી બહુ બધું રોટલી આવે. તો ક્યારેક એમ નથી કહેતા કે મંગળસૂત્ર આવે, દોરો એવું કઈ ઘરેનું નહીં આવે. ચલો જ આવશે તો પાછો નીચે પૂછશે તો મુંડા પડી જાય. બોલો ને શું આપી ગયો તો મને મૂકીને. ભાઈ આ લોકો આને ગઈકાલે ક્વોલિટી ખાધી હતી, આજે સોડા પીવા ગયા હતા. રોજ જલસા છે આ લોકોને. એની ઘરે આવી ગયા છીએ. હાલો ટેટી સુધારી ચાલુ છે. એજ યુઝ્યુઅલ ચિરાગ છે, બહુ ચિરાગ કામ કરે કરે. જો હું શીરું કરું. કાંઈ વાંધો ચિરાગ મૂકતો જ આગળ બધી એકાય શીરું કરી નાખે. ખાઈ લો. આ સાથે આપણે વિડીયો એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ મોજે મોજ બધે રોજ કર્યા કરજો. જય સ્વામી જય શ્રી જય માતાજી. બાય બાય. ગુડ નાઇટ.